अब तक સાથેની વાતચીતમાં ગુજરાતના ક્લિયર લેસર ટેકનોલોજીના પ્રણેતા અને સાવલિયા આઈ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર અનુરત સાવલિયાએ ડોક્ટર દિવસની શુભકામના પાઠવી હતી તેમજ આપણા સંવેદનશીલ અંગ એટલે કે આંખની કાળજી કઈ રીતે રાખવી તે અંગે લોકોને માર્ગદર્શન આપ્યું હતું। રોબોટિક આઈ સર્જન ડોક્ટર અનુરત સાવલિયા આઈ હોસ્પિટલ એન્ડ લેઝર સેન્ટર। 1 જુલાઈ એટલે કે ડૉક્ટર દિવસ। ડૉક્ટર એટલે કે આપણે મેડિકલ ઇમરજન્સીની અંદર જેમ કે કોરોનાની સિચ્યુએશન હતી ત્યારે કોરોના વોરિયર તરીકેની ભૂમિકા ભજવતા સર્વે મારા કલીગ મિત્રોને આ ડૉક્ટર દિવસની હાર્દિક શુભકામના। સાથે સાથે આપણે માનવ સેવાના એક પર્યાય તરીકે જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે બધા જ ડૉક્ટરોને એના ક્ષેત્રમાં મેક્સિમમ યોગદાન આપે અને કુદરત એને બધી જ રીતે સશક્તતા પુરવાર કરે, કુદરત એને કાયમી માટે હેલ્ધી રાખે એવી પણ શુભકામના। એક ઓફથેલ્મોલોજીસ્ટ તરીકે જ્યારે અમારે આંખના આટલા દર્દીઓ જોવાના રોજે થતા હોય છે ત્યારે હવેના જે એરા છે એની અંદર જે આંખની અંદર જે કાંઈ તકલીફો થઈ રહી છે ત્યારે એક મને ખાસ કહેવાનું મન થાય કે જેમ આપણા શરીરની તંદુરસ્તી માટે આપણે એકાદ દિવસ વીકમાં ફાસ્ટ કરતા હોય એમ હવે ડિજિટલ ફાસ્ટનો પણ ટ્રેન્ડ આપણે પાડવો પડશે। જેમ કે અઠવાડિયામાં એકાદ દિવસ મોબાઈલ કે સ્ક્રીન વગર રહીએ એવો આપણે પ્રયત્ન કરવો પડશે। બીજું કહીએ તો રેગ્યુલર આઈ ચેકઅપ પણ કરવું પડશે, કારણ કે હવે પછીના જે કાંઈ પ્રોફેશન છે એમાં સ્ક્રીનનો ઉપયોગ વધારે છે, તો આંખનું રેગ્યુલર ચેકઅપ થાય અને ડાયાબિટીસ જેવા ક્રોનિક ડિઝીઝની ઇફેક્ટ આંખની અંદર આંખના પડદાની અંદર આવતી હોય ત્યારે એવા સંજોગોની અંદર આંખનું રેગ્યુલર ચેકઅપ થાય એવો બીજો મારો આગ્રહ છે। અને ત્રીજો, બાળકોની અંદર જેમાં એલર્જીના જે પ્રમાણ વધ્યા છે અને આંખની કીકી ખરાબ થવાના ઘણા બધા કેસીસ અમારી સામે આવી રહ્યા છે, એવા સંજોગોમાં આંખને રબ ન કરે, મતલબ કે આંખ ચોરે નહીં, બરાબર, નો આઈ રબિંગ, આ પણ એક કેમ્પેન આપણે ચલાવવાની જરૂર છે એવું મને ખાસ યુવાનો માટે મારો આગ્રહ રહેશે।